ભરૂચમાંથી ફરી સામે આવ્યા છે નદીમાં જોખમી સ્નાનના દ્રશ્યો। જી હા, આ દ્રશ્યો જે હવે આપને બતાવીશું તે જોખમી સ્નાનના છે, જે ધૂળેટીના પર્વ પર નર્મદા નદીના લોકોએ જોખમી સ્નાન કર્યું છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે ભરૂચ જિલ્લામાંથી। નર્મદા નદીના અંકલેશ્વર તરફથી કિનારે મોટી સંખ્યામાં લોકો નદીમાં સ્નાન કરવા ઉમટ્યા હતા, તો બીજી તરફ તંત્ર દ્વારા પણ નદી કિનારે કોઈ બંદોબસ્ત નહોતો ગોઠવ્યો। ઉલ્લેખનીય છે કે અગાઉ નદીમાં નાહવા પડેલ લોકોના મોતની પણ ઘટના બની ચૂકી છે, પરંતુ તંત્ર કે લોકોએ જાણે તેમાંથી કોઈ બોધપાઠ જ ન લીધો હોય તેમ બેદરકારી ભર્યું એક ફરી એનું પુનરાવર્તન થઈ રહ્યું છે। સવાલ એ થઈ રહ્યો છે કે જો નદીમાં સ્નાન દરમિયાન કોઈ અનિચ્છનીય દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ હશે? અને આ જ મામલે સંવાદદાતા અંકિત મોદી જોડાયેલા છે। અંકિત, આ જોખમી સ્નાનના દ્રશ્યો છે, અગાઉ પણ અનેક લોકો આવી રીતે ડૂબી ચૂક્યા છે, પરંતુ કોઈએ બોધપાઠ નથી લીધો। જી બિલકુલ સ્પષ્ટપણે લાપરવાહી કહી શકાય કે બેફિકરાઈ કહી શકાય। જે પ્રકારે નર્મદા નદીના કિનારાઓ પર મગરની સંખ્યા સતત વધી રહી છે, મગર નજરે પડવાની ઘટનાઓ બની રહી છે, જેના કારણે કિનારા ઉપર સ્નાન ન કરવા માટે જાહેરનામાઓ પણ બહાર પાડ્યા છે। છતાં પણ તહેવાર દરમિયાન આજે ધૂળેટી પર્વે મોટી સંખ્યામાં લોકો નર્મદા કિનારે પહોંચ્યા છે સ્નાન કરવા માટે, જેના દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે। તો બીજી તરફ આ પ્રકારની પ્રવૃત્તિને અટકાવવા માટે કોઈ પણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો નથી। જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે જોતા ચોક્કસ દેખાઈ રહ્યું છે ભૂતકાળમાં જે પ્રકારે ઘટનાઓ બની છે તેનાથી કોઈ બોધપાઠ લેવાયો નથી અને ફરી એકવાર એક જોખમી પરિસ્થિતિનું નિર્માણ કરાયું છે। જી આભાર અંકિત સમગ્ર માહિતી બદલ।